પંચમહાલ જિલ્લામાં ભાજપનો કેસરીયો ફરી એકવાર લહેરાયો છે। પંચમહાલના શહેરા નગરપાલિકામાં ભાજપે ફરી એકવાર પોતાની સત્તા સ્થાપિત કરી। નગરપાલિકામાં સતત 5મી વખત ભાજપે સત્તાનો સૂત્ર સંભાળ્યો છે, જે પક્ષ માટે મોટી રાજકીય સિદ્ધિ માનવામાં આવે છે। શહેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપના ઉમેદવારોએ 15 બેઠકો પર બિનહરીફ ચૂંટાયા। ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 5માં ભાજપની આખી પેનલ બિનહરીફ બનતા પક્ષની મજબૂત સંગઠન શક્તિ સ્પષ્ટ જોવા મળી। આ જીત બાદ ભાજપના ઉમેદવારો અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો। આજરોજ શહેરા નગરપાલિકામાં 7 વોર્ડ અને 28 ઉમેદવારોને ફોર્મ ચકાસણી હતી। એમાં ગર્વ સાથે કહેવું જોઈએ કે અમારે આના પહેલાં પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ હતી, જ્યારથી નગરપાલિકા બની ત્યારથી, પણ આજે અમારી 15 સીટો બિનહરીફ થઈ ગઈ અને જે અમારા પર વિશ્વાસ મૂકી અને જે ઉમેદવારો હતા એમણે ને જે અમુક અમારા વોર્ડ તો સંપૂર્ણ બિનહરીફ થયા, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 5 એમાં 4 બેઠકો અમારી બિનહરીફ થઈ છે અને હવે ફક્ત 13 બેઠક પર ચૂંટણી થવાની છે। આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર બાકી છે, હજુ પરમદાડા સુધી જોવો રહા, પણ સાથી ઠોકીને અમે કહીએ છીએ કે અમે જે શહેરાનો વિકાસ અમારા આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા માન્ય વડાપ્રધાન ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ જે શહેરા નગરપાલિકાનો જે વિકાસ થયો હતો અને એના લીધે જ આજે આ 15 બેઠક અમે બિનહરીફ મેળવી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો નગરપાલિકા પર લહેરાઈ ગયો છે। ફરીથી પણ અમારી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના સુકાન સંભાળવા જઈ રહી। આજરોજ મામલતદાર કચેરી ખાતે 13 તારીખના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી। એની અંદર અમારા 1 નંબર વોર્ડની અંદરથી હું હિંમતસિંહ જયસિંહભાઈ પગી અને અમારી પૂરી 4 ટીમ બિનહરીફ થઈ છે અને અમને જે ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી એ અમારી પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો ખૂબ આભાર માનું છું અને હું આગળ પણ પસંદ કરી અને સૌનું કામ કરીશું। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।